નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે હરેશ જેઠવા ને અત્યારે અમે મરસીના પાકની અંદર ફિલ્ડ મુલાકાતે આવ્યા છે. ત્યારે પ્રગતિશીલ જે ખેડૂત છે તેને મુખ્યત્વે જ આપણે સાંભળીએ કે મરસીની અંદર આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે ખેતી કરે છે. તો તમારું આખું નામ શું? મારું નામ નયન બારડ, ગામ હિનાજ. મારા મોબાઈલ નંબર 999792949258. અને મરચીની ખેતી અમે છેલ્લા 2 વર્ષથી કરીએ છીએ, 2-3 વર્ષથી. અને સૌ પ્રથમ પહેલા અમે આખું બેડ તૈયાર કરી અને મલ્ચિંગ પાથરી કમ્પ્લીટ વ્યવસ્થિત, અને પછી અમે સ્ટ્રેમાં રોપ મગાવ્યો વડોદરાની આગળ ડભોઈથી. સ્ટ્રેમાં રોપ મગાવી અને પછી ડાયરેક્ટ એનું વાવેતર કરેલ છે. તમે સ્ટ્રેની અંદર જે રોપ મગાવ્યો તો મરસીનો ગ્રોથ અને વાવ્યા પછી કેટલા દિવસમાં હાલતી થઈ ગઈ? અમે સ્ટ્રેનો રોપ વાવ્યા પછી માનો ને કે 8-10 દિવસ પછી થોડોક અમને ફૂટ દેખાય, વ્યવસ્થિત છોડવો થઈ ગયો. 8-10 દિવસ પછી દેખાડ્યું. 8-10 દિવસ. ને જ્યારે મલ્ચિંગ કરો તો એનો બેડ કેટલા ફૂટનો રાખો છો? અમે મલ્ચિંગ કરીએ છીએ ત્યારે એનો બેડ અમે 26 ફૂટનો આ નાયડીના હિસાબે રાખીએ, બાકી કાયદેસર એનો 28 ફૂટનો બેડ હોય. 28 ફૂટનો બેડ હોય. તો વાવેતર થઈ ગયા પછી તમે પ્રોડક્ટ કઈ યુઝ કરી? અમે વાવેતર થઈ ગયા પછી મેં એકાદ વાર નોર્મલ ડોઝ લીધા હતા. પછી મેં કેમ્યુન વાપર્યું હતું. થોડુંક મરચીનો ઝાંખી દેખાતી હતી એટલે મને હરેશભાઈ કીધું કે અમારી એક પ્રોડક્ટ આવે કેમ્યુન, એની થોડીક તમે ટ્રાય મારી અને ચેક કરી લ્યો. તો કેમ્યુન વાપર્યા પછી મને થોડીક કુણપ ને મરચીમાં થોડુંક ગ્રીનરી દેખાણી, ને અત્યારે મરચીમાં બહુ રિઝલ્ટ સારું છે એવું મારું અંદાજ છે. કેમ્યુન માર્યા પછી પાનની અંદર શું ફેરફાર જોવા મળ્યો? કેમ્યુન માર્યા પછી પાનની અંદર કુણપ આવી, થોડુંક કલરમાં ફેર પડ્યો અને થોડીક મરચીની 5-7 દિવસમાં ગ્રીનરી સારી દેખાય. વાયરસની અંદર કેવું કામ? વાયરસની અંદર સાયટા પછી મને ક્યાંય એક છોડવો પણ ખેતરમાં વાયરસનો દેખાણો નથી હજી સુધી. એમ કેમ્યુન બધા ખેડૂત વાપરે તો સારું કે? કેમ્યુન વાપરવા જેવી વસ્તુ છે, બધાય વાપરો તો વસ્તુ સારી છે એમ મારું એવું અનુમાન છે.